નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક યુવકને એટીએમ પાસે મળ્યા 1 કરોડ રૂપિયા. પછી તેણે જે કર્યું તે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક યુવક તેના બેંકમાં પૈસા જમા કરાવવા ગયો હતો. ત્યારે તે યુવકને એક પ્લાસ્ટિકની થેલીમાં લગભગ 1 કરોડ રૂપિયા જેટલી રકમ મળી હતી. 19 વર્ષના યુવકે આ રકમ મળ્યા પછી જે કર્યું તેના હિસાબે ન્યૂ મેક્સિકો રાજ્યમાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ કિસ્સો અમેરિકાનો છે, જે 19 વર્ષના યુવાન સાથે બન્યો હતો. જેવી યુવાનને ખબર પડી કે આ થેલીમાં પૈસા પડ્યા છે, એવા તરત જ તેણે પોલીસને બોલાવી હતી અને ત્યાંના સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટના 2 અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે તરત જ તે પોલીસ અધિકારીને આ યુવકે રોકડ રકમ સોંપી દીધી હતી. તેણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ક્યારેય આ રકમ રાખવાનું વિચાર્યું હતું નહીં, પરંતુ ઘણા બધા પ્રકારના જંગલી વિચારો તેના મગજમાં ઊભા થયા હતા. શું આ કોઈ પ્રકારની ચાલ હતી? શું આના કારણે કોઈ તેને અપહરણ કરવા માગતું હતું? એવા વિચારો તેને આવ્યા હતા. તેની ઇન્ટરવ્યૂમાં ઉમેર્યું હતું કે તે તરત જ આઘાતમાં આવી ગયો હતો. તે ફક્ત તેની સામે જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હવે તેને શું કરવું જોઈએ. યુવકે રોકડ રકમ પોલીસ અધિકારીઓને સોંપી દીધી, એટલે તેઓને તે રકમ ગણી હતી અને તે રકમ $1,35,000 જેટલી થઈ હતી, એટલે કે અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી રકમ થાય. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પૈસા બેંકના સબ કોન્ટ્રાક્ટર દ્વારા એટીએમની બહાર મૂકવામાં આવ્યા હતા. ત્યાંની પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પૈસા તે યુવકના જીવનમાં અવિશ્વસનીય ફેરફાર લાવી શક્યા હોત. તેને ખોટો રસ્તો અપનાવ્યો હતો. આવું શક્ય બને, પરંતુ તેને અખંડિતતાનો માર્ગ પસંદ કર્યો અને યોગ્ય કાર્ય કર્યું. તે યુવક દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તેના માતા પિતા હંમેશા તેને ઘર પર કામ કરવાનું શીખવતા હતા. ચોરી કરેલા પૈસા ક્યારેય તમારી જોડે રહેતા નથી. તે યુવકની પ્રામાણિકતાએ તેને આખા શહેરમાંથી ઘણી બધી પ્રશંસા પ્રાપ્ત કરાવી અને ત્યાંના પોલીસના વડાએ તો તેને પોલીસ વિભાગમાં જાહેર સેવા સહાયક તરીકેની નોકરીની અરજી કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. આટલું જ નહીં, આ યુવકને ત્યાં 3 સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા $500 ઇનામ આપવામાં આવ્યા હતા અને એક સ્થાનિક રેસ્ટોરન્ટે પણ યુવકને $100 બોલનું ગિફ્ટ કાર્ડ આપ્યું હતું. આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરી અચૂક જણાવજો, તેમજ શેર કરજો. જો આ સ્ટોરી તમને પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો.